આજે અમારા ઓમભાઈ નોકરીનો પહેલો દિવસ છે તો જો ભગવાનને પગે લાગે છે અને હાલો આપણે ચાંદલો ને એવું કરી દઈએ. આમ જોઈ લે ખાવા લે થોડું જઈ થાય નીચે પાછા બીજા રોટલી મૂકી છે ત્યાં પાસે આવ દેવા જતા બીક લાગે પછી મેં નીચે મૂકી દીધું. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે સરસ મજાનો ઉઘાડ થઈ ગયો જો અને વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ છે અને અત્યારે આપણે જો કચરાને બધું વાળી નાખ્યું છે. હવે ખાલી પોતા બાકી છે. નાસ્તો મારા ઓમભાઈ વહેલા જાગી ગયા છે. મારે તો નાસ્તા પાણી બધું થઈ ગયું છે. દિયાબત્તી થઈ ગયા છે. દીવો તો હજી થાય છે. જો દીવો થાય છે ભગવાનનો અને દિયાબત્તી કરી લીધા છે, નાસ્તા પાણી કરી લીધા છે અને અત્યારે વાગી ગયા છે 8:15. તો અમારા ઓમભાઈ જાગી ગયા છે તો ઓમભાઈ માટે નાસ્તો બનાવું છું. નાસ્તામાં તમારા ઓમભાઈ તળેલી રોટલી ખાવીશ તો રોટલી હાલની પડી છે ને થોડીક તો રોટલી બનાવી નાખું અને હવે રસોઈ બનાવવાની છે. તો અત્યારમાં છે ને પેલા કચરા તો વાળી નાખ્યા છે. પોતાને એવું બધું પછી મારું ટાઈમ રહે ને તો કેમ કે ક્યારેક ટાઈમ રહે ક્યારેક ન રહે એટલે પહેલાં રસોઈ બનાવી નાખીને ઓમભાઈ નાસ્તો દઈ દઈ. અમારા ઓમભાઈ માટે જો આપણે નાસ્તો બનાવી નાખ્યો છે, રોટલી તળી નાખી છે ને મારા ઓમભાઈ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ભગવાનને પગે લાગે છે અને હું હવે રસોઈ બનાવું છું. તો રસોઈમાં જો મેં તેલ મૂકી દીધું છે અને બટેટા સુધા નાખ્યા છે. હમણાં કંઈ શાક લેવા નહોતી ગઈ ને તો શાકમાં કંઈ હતું નહીં એટલે બટેટાનું શાક કરી નાખું. તો ચાલો ફટાફટ આપણે ઓમભાઈ નાસ્તો કરે ને તો શાક વગાડી નાખી અને પછી રોટલી બનાવી નાખી ત્યાં ઓમભાઈ નાસ્તો થઈ જાય. અને આજ તો અમારા ઓમભાઈ વહેલા જાગી ગયા છો મારી હાર મતલબ હું કામ કરીને કચરાને વાળી નવરી થઈને ત્યાં ઓમભાઈ જાગી ગયા. હું તો 6 વાગે જાગું. ધાર્મિકભાઈને અમારે સવારમાં વહેલા જવાનું, મારે વહેલા જવાનું. આજ તો અમારા ઓમભાઈને વહેલા જવાની છે તો ઓમભાઈ વહેલા જાગી ગયા છે ને તો નાસ્તો કરવા બે ગયા જો દિયાબત્તી કરી. તો ચાલો આપણે પેલા શાકનો વઘાર કરી નાખીએ પછી બીજી વાતો કરીએ. અમારા ઓમભાઈ જો નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા છે ને આજે અમારા ઓમભાઈ નોકરીનો પહેલો દિવસ છે તો જો ભગવાનને પગે લાગે છે અને હાલો આપણે ચાંદલો ને એવું કરી દઈએ અને મીઠું મોઢું કરાવી દઈએ પછી આપણે ઓમભાઈ નોકરીએ મોકલી દઈએ. અરે એડે નથી સીતારામ. ખૂબ પ્રગતિ કરો ને ખૂબ પેલા આશીર્વાદ કરે ભગવાન ને આનંદ જ જોડવા માટે જો તો બીજી વાર ભગવાનને પગે લાગી લે. અમારા ઓમભાઈ ઉતાવળ હતી ને ફટાફટ આશીર્વાદ લીધા ન લીધા ભાઈ ગયો ફટાફટ જો કેમ તો ઘરે નાઈ તરત પગે લાગ્યો તો ભગવાનને પડી કે ફરીને એકવાર આશીર્વાદ લઈ લો. તો ચાલો ઓમભાઈ ભાઈ ગયા નોકરી આવે ઓમભાઈનો પહેલો દિવસ છે જોઈએ કેવો કરે છે. આવે ઘરે રહેતો હતો ને મમ્મી નોકરી ગોતી લે હાલીને જાય છે વયો હતો ને ગયો હાલીને જવાનું હતું પાછું બસમાં જવાનું હોય એટલે વાર લાગે. તો ચાલો મારે શાક થઈ ગયું છે ને રોટલી બાકી છે. મારે બસ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે 9 વાગવા આવ્યા છે. તો ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી નાખીને પછી આપણે પણ નીકળીએ જલ્દી. સવારે જો નોકરી આવી ગઈ હતી ને અત્યારે જો ઘરે આવીને 1 વાગવા આવી ગયો અને મારા ધાર્મિકભાઈ નોકરી થઈને પાછા કોલેજ વહી ગયા અને હું હજી અત્યારે ઘરે પહોંચી જ છું. ચાલો હાથ પગ મોઢું ધોઈ નાખીએ. હાથ પગ મોઢું ધોવાની બાકી છે ને અમારા ધાર્મિકભાઈ જો સૂઈ ગયા હોત ને અને હું આવું ત્યાં મારા ધમભાઈ રોજ ખુઈ જાય અને ઓમભાઈ કોલેજ વહી ગયા હોય. ક્યારે ઓમ નથી જો કે ક્યારેક કોલેજ જાય તો ન જાય તો હાલે. પણ હું અત્યારે થાકી ગઈ તો ઘડીક વાર આપણે પોરો ખાશું ને પછી જમી લઈએ. ઘડીક વાર પોરો ખાવ 5-10 મિનિટ પછી જમી લઈએ. તો જમવામાં સવારમાં બટેટાની શાકને રોટલી બનાવી ગઈ હતી. તો ચાલો પહેલાં જ કહી દઉં બધા જમવા એમ પોરો ખાઈને આપણે જમી જ લેવાના છીએ. મેહુલ થોડીક વાર માટે મેહુલને ફોન કરી દો કે આવે તો હારે જમી લઈએ. બપોર જો જમીન તરત નોકરીએ નીકળી ગઈ હતી કેમ કે મેં મારી મિટિંગને એવું બધું હતું તો જવાનું હતું ને પછી ત્યાંથી આવીને સીધી શર્મિલાબેનના ઘરે. તો જો શર્મિલાબેનની સોસાયટીમાં આવી ગઈ છું. જો એની સોસાયટી છે અહીં બધા રહે છે. તો ચાલો ઘડીક ફ્રેન્ડ મળી લો ને પછી હું જવાની છું ઘરે કેમ કે 5 મિનિટનો ટાઈમ છે તો 5 મિનિટ પછી સીધી ઘરે વહી જવાની છે. અમે આવી ગયો છે તો ફટાફટ આપણે અહીંથી ફ્રેન્ડ મળી લો કેમ કે અમારા ફ્રેન્ડ છે ને પડી ગયા છે તો થોડુંક હાથે વાગ્યું છે ને ખબર પૂછી આવું અને ઘરે એમ બીજા મહેમાન છે તો આપણે કંઈ વિડીયો નહોતું ઉતારવાના. ચાલો અહીં નીચેથી ઉતારીને પછી મેં જાય તો ચાલો ફટાફટ મળી જાય ને પછી આવી જાય નીચે. કામકાજ કરીને નવરી થઈને અમારે જાય અહીંયા વાનરરાજ પાછા આવી ગયા જો બતાવો અહીંયા જો પાછા બીજી વાર જાય બેઠું જો વાંદરા ઉપર બધો રોટલી લાવી છે. રોટલી ખાય તો એના દો જોઈએ આવે છે. આવ્યો રોટલી મૂકી તો રોટલી ખાવા આવ્યો જો મેં રોટલી મૂકી તો રોટલી ખાવા આવ્યો. આ બિચારા ભૂખા હોય એટલે જે પાછા બીજા રોટલી મૂકી છે ત્યાં પાસે આવ દેવા જતા બીક લાગે પછી મેં નીચે મૂકી દીધું. જો હવે આવે તો એક રોટલી ખાઈ છે બીજા એ રોટલી ને એવું મૂક્યું છે ખાઈ તો હાવ પાયા જ નક્કી નહીં બાપા એવું ઉતરો નહીં છે ઉતરો રોટલા ખાય તે ખાય ને બધું ખાય એને જે આપો એ બધું ખાય.
હા તમને બતાવવાનું છે કેમ ખાઈ ઉપર રોટલી અધૂરી મૂકી દીધી ના બજવી એવું જોવે આવો દેખાય તેને જ જોયો એટલો કોઈ નથી જોયો આ ઓમનું નક્કી નહીં હો ઓમનું નક્કી નહીં ભાઈ ધક્કો મારી દે જો એ છત્રી વગર ઉડી ગયો ને ઉડી જાય તે દી ત્યાં જ બેઠો કાવો પેલા નીચે બેઠો ને પછી અહીંયા બેઠો એ જોવે છે આ એમાં દરવાજો ખોલીને અંદર આવ્યો હોય તો જોઈ લીધો ભાઈ અવાજ કેવો હોય આવો નથી કાઢતો ખબર નથી આ કેવો કાઢે નીચે પબ્લિક ભેગો છોકરા બધા એ જોવે નીચે તો ક્યાંથી હશે એક જ આમને ભૂલો જંગલમાંથી આવે ને જંગલમાં બધું કાપી નાખે તો પછી શું થાય? જોયા કરશે બધું નજર નહીં પડતા આપણે અહીંયા બેઠા છીએ જોવે ને એમ બીજે જોતો હોય જો વાનર રાજા આવ્યા હતા મેં કીધું રોટલી ને એવું દઉં ખાવા તો જો અહીં રોટલી ને રાખ્યું તો રોટલાને જરા જરા બટકા ખરી વી ગયો અડધી રોટલી અહીં મૂકી દીધી અને અડધી જો અહીં મૂકી દીધી જો બધે કટકા વેરી વેરીને વહી ગયો જા હા મેં બેઠો છે હા મેં એની બિલ્ડિંગમાં વહી ગયો અહીંયા ઉપર બેઠો છું ઉપર જરાક અમથું દેખાય છે ઠેકડા મારી મારીને ક્યાં ક્યાં વહી જાય અને બધા નીચે તો છોકરા બી ના વહી ગયા છે ચાલો વાંદરો વહી ગયો ને કપડાને ફૂંકવાનું બાકી છે ને વરસાદ જેવું વાતાવરણ હજી છે આજ તો સવારનો એક ધારો વરસાદ આવે છે અત્યારે ઘડીક બંધ ગયો અને અહીંયા જો પોતોને એ બધું મારી દઈએ અને કપડાં જો ચારે કોર રેનકોટ ને બધું તો ચાલો બધું વ્યવસ્થિત મૂકી દઈએ રેનકોટ ને બધું ફૂંકાઈ ગયું લઈ લઈએ અને અમારા રક્ષિતભાઈ મોમભાઈ બી નાસ્તો કરે છે અંદર બેઠા બેઠા તો ચાલો આપણે આપણું કામ કરી નાખીએ આમાં ધાર્મિક ભાઈ આવી જશે પછી રસોઈ સમય થઈ જશે તો રસોઈ કરશું સમય થઈ ગયો છે ને હું છે ને શાક આરવા લેતી હતી શર્મિલાબેનના ઘરે ગઈ ને તો શાકમાં જો તુરિયા દૂધી ને એવું બધું લેતી આવી હતી અને મારા ઓમભાઈ જો દિયાબત્તી કરે છે તો ચાલો ઓમભાઈ દિયાબત્તી કરી નાખે ને આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ અને ભૂખ લાગી જાય તો આખો દી દોડા દોડમાં રહેતી કેમ કે બપોર સુવાનો ટાઈમ નહોતો નાસ્તો એટલી દોડા દોડ હતી કે એની વાત ન પૂછું નોકરીએ ગઈ પછી મિટિંગમાં ગઈ પછી બેનપણી ત્યાં ગઈ પછી ઘરે આવી ચાલો ઓમભાઈ આરતી કરી નાખે ને આપણે શાકને બધું લે તો રસોઈ બનાવી નાખી અને આજ તો ઓમને એટલે દોડા દોડ રહી કેમ કે હવારમાં નોકરી ગયો તો પછી પાછો કોલેજ ગયો પછી પાછો એ મારે હારો આવ્યો પછી અમે બે માં દીકરો મારે બેનપણી ગયા બે હારે જ ગયા હતા એમાં એવું થયું હું બરોબર જાતી હતી ને એ બરોબર ઘર પાસે પહોંચ્યો ને તો અમે સીધા બસ ઘરે ન આવ્યા સીધા બે ગયા બેનપણી ઘરે કીધું હાલો બે જી આવી કેમ એનો દોસ્તાર છે ને ગાલને તું મળી લેજે કીધું તો બે હારે જઈને પછી પાછા આવી ગયા ઘરે તો હવે એ આરામ કરશે ને હું રસોઈ બનાવીશ તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ છીએ 7 વાગી ગયા છે અત્યારે કેમ કે રસોઈનું પછી મોડું થાય ને ધાર્મિક ભાઈ હમણાં આવશે તેને ભૂખ લાગશે કામ બધું જ કરીએ ને પછી મેં રસોઈ બનાવી નાખી રસોઈ બનાવી ચાલો આપણે જમી લઈએ અને જમી કાલે નવરાત થઈ ગઈ અને આજ તો બહુ મોડું થઈ ગયું છે બહુ ભૂખે લાગી છે અડી ગયા ને મારા ઓમભાઈ ધાર્મિક ભાઈ અંદર બેઠા છે બધા જમી કાલે નવરાત થઈ ગયા મારે એટલા જ બાકી છે એ બે ભાઈ જો અહીંયા ફોન જોવે છે ને કપડાં જો અહીં ઘરમાં મૂકવા છે અને મેહુલે અંદર છે ચાલો જોઈએ ઘરમાં કપડાં છે આજ તો જો બધી ચારે કરોડ એટલા બધા મેહુલેનું કામ કરે છે અને વરસાદ આજ તો આવે છે તો વરસાદનો ધોધમાર વરસાદ છે અત્યારે તો તમને અવાજ આવતો તો એટલો વરસાદ આવે છે ને કપડાં છે ને આજે ઉતવાતા ને બધા ખુલી ગયા મતલબ હવા થોડા થોડા ભીના હતા ને તો રહેવા દીધા હતા વરસાદ આવે ને તો બહુ વાસટ લાગીને પવન એટલો અને વરસાદ એટલો કે બધા કપડાં ભીના થઈ ગયા અને અત્યારે જો એટલો વરસાદ આવે ચાલો બતાવું તમને આપણે જમી લઈએ નવરા થઈ જાય તો બસ આજનો દિવસ આપણે આવડીએ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ